અમદાવાદ શહેર જૂની ભવ્ય સોસાયટીઓમાં ભ્રષ્ટાચારની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। વારસાઈમાં શેર સર્ટિફિકેટમાંથી એક જ જણનું નામ રાખી બાકીના વારસદારોના નામ કમી કરી સર્ટિફિકેટ ઇસ્યુ કરી એક માલિક ઘોષિત કરવામાં માસ્તરીવાળી આ જુગલબંધીએ મોટો ખેલ પાડ્યાની વિગતો સામે આવી છે। આ સમગ્ર મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે જાણવા જોગ અરજી દાખલ કરવામાં આવી છે। અહીંયા આગળ 24 પુષ્પકુંજ સોસાયટી કાંકરિયા રોડ પર અમારા નાનાનું ઘર છે। ત્યાં આગળ અમારા સર્ટિફિકેટમાં શેર સર્ટિફિકેટમાં અમારું નામ ચડાવવાની આ ચેરમેન કિરીટભાઈ કમલભાઈ બધા જ ના પાડે છે। 3 શનિવારથી અમે અહીંયા આગળ આવીએ છીએ। દર વખતે કે આવતા શનિવારે તમારું થઈ જશે, નરેન્દ્ર મોદી ઉપરથી આવશે તો પણ કશું ચાલશે નહીં। અમે ધક્કા ખાધા, કોઈ અમને એ લોકો રિપ્લાય આપતા નથી। પરમ દિવસે બી ફોન કરીને કાલે તમે આવી જાઓ કે છે 1 વાગે। અમે અહીંયા આગળ આવ્યા પછી મારા મામાને પણ એ લોકોએ બોલાયા હતા અને એકદમ જ ગાળાગાળીને બધું થયું અને એમાં પછી મારી નાની બેન છે એને મારવા માટે ઊભા થઈ ગયા અને વચ્ચેની જે બેન છે એને બચાવવા ગઈ તો એના હાથને ઝાપટ મારી તો એને બી મસ્કોડાઈ ગયો છે। હવે આમાં અમારે ન્યાય જોઈએ છે કે મારા નાનાના ઘરમાં મારી મમ્મી એના વારસદારો અમે એનું સર્ટિફિકેટમાં અમારું નામ દાખલ થવું જોઈએ। આવું કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે કોર્ટમાંથી સમન્સ લઈને આવો, પોલીસ કેસ કરો, જે કરવું એ કરો, પણ આમાં અમારાથી કશું થાય નહીં।